નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા આ પ્લેટફોર્મ પર. તો તમને લોકોને ખ્યાલ છે એમ કે ભાઈ સેક્શન કંટ્રોલરની ભરતી જાહેર થઈ ગઈ છે. ઓલરેડી ફોર્મ ભરાઈ રહ્યા છે. જે કોઈ પણ વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ છે, જેની ઉંમર 20 થી 33 વર્ષની વચ્ચે છે, એની ફિલ્ડ BA, BCom, BSc કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ વ્યક્તિ છે, આમાં ફોર્મ ભરી શકે છે. તો ખાસ એમાં એક અગત્યનો ટોપિક પૂછાય છે, એની આપણે વાત કરવાની છે. ટોપિક અગત્યનો એમ છે કે તમે એમ કહેતા હતા કે સાહેબ રેલવેવાળા અંગ્રેજી નથી પૂછતા, પણ આ એકમાત્ર એવી પરીક્ષા છે કે જેમાં તમને રિઝનિંગના ભાગરૂપે RC પૂછવામાં આવે છે, જેને રીડિંગ કોમ્પ્રિહેન્શન કહેવામાં આવે છે. બરાબર, રીડિંગ કોમ્પ્રિહેન્શનને આપણે ગુજરાતીમાં ગદ્ય સમીક્ષા કહેવાય. પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના. તો આજના આ વિડીયોમાં આપણે એ જોશું કે જ્યારે આ વસ્તુ તમને 3 પેરેગ્રાફ પૂછવામાં આવે છે, 15 માર્ક્સનું પૂછવામાં આવે છે. અને સેક્શન કંટ્રોલર જેવી ભરતી કે જેને ખૂબ પ્રેસ્ટિજિયસ જોબ કહેવાય, બહુ સારી જોબ કહેવાય છે, રેલવેમાં સન્માનજનક જોબ જેને આપણે કહીએ છીએ. તો એમાં આ જે ટોપિક છે એને તમારે કેમ સરળ કરવાનું છે અને મેક્સિમમ માર્ક્સ મળે. જો 15 માર્ક્સનું પૂછાય તો ભાઈ 15માંથી 15 કેમ આવે ને, એવા પ્રયત્નો કરવાના છે. આજે આપણે જોશું કે ભાઈ રીડિંગ કોમ્પ્રિહેન્શનને તમે કેમ સોલ્વ કરીશું. ઓકે, તો આની પહેલાં ખાસ આપણે અમુક બાબતો જોઈ લઈએ કે ભાઈ યસ, ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સાહેબ સેક્શન કંટ્રોલર માટે લાઈવ બેચનું શું વ્યવસ્થા છે. તો ભાઈ વેબ સંકુલ દ્વારા તમારા માટે ગુજરાતી ભાષામાં આ લાઈવ બેચ શરૂ કરવામાં આવી રહી છે. રેલવે સેક્શન કંટ્રોલર લાઈવ બેચ નામ છે. બરાબર, 3 ઓગસ્ટથી આ બેચ શરૂ થઈ છે. બેચ વિશે તમને માહિતી આપું તો એમાં તમને રીડિંગ કોમ્પ્રિહેન્શન જે 12 થી 15 માર્કનો ટોપિક કીધો હું તમને ભણાવવાનો છું. ઓકે, આ સિવાય DI માહિતીનું અર્થઘટન કરીને વિષય આવે છે. ગણિતનો એક ભાગ આવે છે, તે તમને સ્પેશિયલ કરવામાં આવશે જેની સાહેબ દ્વારા. દરેક ચેપ્ટરના ગણિત અને રિઝનિંગમાં 100+ પ્રશ્નો લાઈવ સોલ્વ કરવામાં આવશે. પ્રેક્ટિસ શીટ મળશે, ક્લાસ બોર્ડની બોર્ડ વર્કવાળી PDF મળશે. લેક્ચર પાછળથી પણ, માનો કે તમે લાઈવ લેક્ચર નથી જોઈ શકતા તો રેકોર્ડેડ લેક્ચર પણ તમે જોઈ શકો છો, અને એ જે લેક્ચર છે એ આપણા એપ્લિકેશનમાં રહેવાના છે, તે પણ તમે જોઈ શકો છો. અહીંયા બીજી વસ્તુ એ છે કે ભાઈ બેઝિકથી એડવાન્સ સુધીના પ્રશ્નો અહીંયા તમને ભણાવવામાં આવવાના છે. ઓકે, વિષયની આમાં વાત કરીએ તો ભાઈ ફક્ત ગણિત અને રિઝનિંગ, ઇંગ્લિશનું આજે 12 થી 15 માર્ક્સનું RC આવે છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન એ આવે છે. બાકી બીજા કોઈ વિષય વાંચવાના નથી. નથી જનરલ સાયન્સ વાંચવાનું, નથી કરંટ અફેર વાંચવાનું છે, બીજું કંઈ વાંચવાનું છે નહીં. ગણિત, રિઝનિંગ અને આ RC છે એ આપણે જોવાનું છે. 100 માર્ક્સનું પેપર હોય છે અને 120 મિનિટ, એટલે કે તમને 2 કલાકનો સમય મળે છે. ઓકે, આટલી વસ્તુ આપણે ખાસ જોવાની. બેચની ફીસ છે 999, એટલે ફક્ત 9,999. બરાબર, ફક્ત 999માં તમે આ બેચમાં જોડાઈ શકો છો. વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ઉપરથી આપણે જોડાવાનું. તો અહીંયા હવે તમને બેઝિક માહિતી આપી દઉં રીડિંગ સેક્શન કંટ્રોલર વિશે. આ પ્રમાણેની જોબ હોય છે. સ્પેશિયલ તમને એક સેક્શન આપવામાં આવે છે. રેલવેના અલગ અલગ ઝોનમાં અલગ અલગ જે કંઈ પણ સ્ટેશન હોય એના સેક્શન નક્કી કરેલા હોય. માનો કે ભાઈ અમદાવાદ જુનાગઢ સેક્શન છે, જુનાગઢ રાજકોટ સેક્શન છે, તો આવા સેક્શન અંતર્ગત તમને કામગીરી આપવામાં આવે છે. બીજી વાત એ કરીએ કે ભાઈ અહીંયા જો તારીખ જે છે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા. જાહેરાત 27/6 બહાર પડી હતી. 15/7થી ફોર્મ ભરવાના શરૂ થયા. 14/8 સુધી ફોર્મ ભરવાના છે. કેવી રીતના ફોર્મ ભરવું, આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાનો વિડીયો મૂકેલો છે સેક્શન કંટ્રોલનો, મેં ખુદ તમને સમજાવ્યું. તે ફોર્મ ભરી દેવાનું છે. છેલ્લી તારીખ છે ફેરફાર કરવાની 16/8 છે, અને અરજીપત્રક માટે શું છે 17/8 છેલ્લી તારીખ છે ફેરફારવાળી, અને ફીસ ભરવાની છેલ્લી તારીખ છે 16/8. તો આ અગત્યની તારીખો થઈ ગઈ તમારા માટે. ફોર્મ ભરવાનું બાકી છે, ભરી દેજો વહેલી તકે. તો ખાલી જગ્યાઓ વિશે વાત કરીએ તો ભાઈ અહીંયા આ સેક્શન કંટ્રોલર છે એ 7મા પગાર પંચ મુજબ 6ઠ્ઠા લેવલની જોબ કહેવામાં આવે છે. 35,400+ આ શું છે, આ બેઝિક પગાર છે. આમાં ભથ્થાઓ એડ કરવામાં આવે એટલે તમારો પગાર છે 55,000+ થાય છે, કંઈક 58-60 હજાર જેવો થાય છે. યસ, ઓકે. A2 મેડિકલ સ્ટાન્ડર્ડ એના માટે નક્કી કરવામાં આવ્યું છે. ઉંમર છે 20 થી 33 વર્ષ, અને કુલ જગ્યાઓ 119 છે. તમે એમ કહેશો સાહેબ બસ આટલી કેવી જગ્યા? જો એક વસ્તુ સમજો, રાજ્ય છે ને, રાજ્ય એમાં રાજા એક જ હોય, પ્રજા છે એ હજારોમાં, લાખોમાં કે કરોડોમાં હોય. દેશમાં વડાપ્રધાન એક જ હોય. તો જે પ્રેસ્ટિજિયસ નોકરીઓ છે એની જગ્યાઓ ઓછી હોય છે. આના આધારે તમે નક્કી કરી શકો
કે આ જે જગ્યા છે કેટલી અગત્યની હશે આખા ભારત વાઇઝ. ઓકે, તો બીજી વાત કરીએ કે ભાઈ આમાં તમારે CBT પરીક્ષા લેવાય છે અને પાછી પરીક્ષા એક જ છે. આમાં CBT 1 CBT 2 એવું નથી, બરાબર. આપણે જેમ NTPCમાં CBT 1 2 આવે એવી રીતના આમાં નથી. આમાં ફક્ત એક જ પરીક્ષા છે અને સીધી નોકરી છે. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા ખાસ અગત્યનું છે કે ભાઈ તમને શું પૂછાય. ભાઈ મેન્ટલ અને એનાલિટિકલ કેપેબિલિટી પૂછાય, લોજિકલ કેપેબિલિટી પૂછાય, તાર્કિક ક્ષમતા, મેન્ટલ રિઝનિંગ પૂછાય. ગણિતના અમુક ટોપિક્સ તમને ખાસ જેની સાહેબે સમજાવ્યા છે અહીંયા તમને માહિતી આપી દઉં. સંખ્યા પદ્ધતિ, ગુણોત્તર પ્રમાણ, ટકાવારી, સરેરાશ, આ ટાઈપના ગણિતના સબ્જેક્ટ પૂછાય છે. ડેટા એનાલિસિસ પૂછાય છે ખાસ, જેને આપણે શું કહેવાય DI તરીકે ઓળખીએ છીએ. યસ. બીજું અગત્યનું ટોપિક મારે તમને બતાવવું છે ને આ છે યસ રીડિંગ કોમ્પ્રિહેન્શન. ખાસ અગત્યનું છે રીડિંગ કોમ્પ્રિહેન્શન. હવે તમને જો વાત કીધું કે ભાઈ રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું. તમને એક અંગ્રેજીમાં પેરેગ્રાફ આપ્યો છે અને પેરેગ્રાફનું પછી તમારે એના રિલેટેડ પ્રશ્નો પૂછાશે. પહેલાં સ્કૂલમાં એવું હતું કે ભાઈ પહેલી 2 લાઇનમાંથી પહેલા પ્રશ્નનો જવાબ, બીજી 2 લાઇનમાંથી બીજા પ્રશ્નો જવાબ, આવી રીતના તમે કરતા. પણ અહીંયા તમને RC છે રીડિંગ કોમ્પ્રિહેન્શન થોડુંક અલગ પૂછે છે. કારણ કે આ ગ્રેજ્યુએટ લેવલ ઉપર પરીક્ષા છે એટલે પરીક્ષક એવું સમજે છે કે ભાઈ વિદ્યાર્થીઓ મેન્ટલી એટલા સમજુ છે કે કોઈ પણ પેરેગ્રાફ વાંચીને પેરેગ્રાફ કઈ બાબત વિશે કરવામાં આવ્યું છે. ઓકે, આપણે જોઈએ મેઇન આઈડિયાની વાત કરીએ, બરાબર. તો આમાં કઈ કઈ વસ્તુઓ છે એનું વર્ણન કરવામાં આવે છે. તો અહીંયા તો ભાઈ મુખ્ય પેરેગ્રાફ શેની ઉપર છે તમારે એ ધ્યાનમાં લઈ લેવાનું. આપણે પ્રેક્ટિસ માટે અહીંયા પેરેગ્રાફ લીધેલો પણ છે, એની પણ ચર્ચા કરીશું. તો અહીંયા જે છે ગદ્ય સમીક્ષા રીડિંગ કોમ્પ્રિહેન્શન શીખવા માટે હવે આપણે ટોપિક ઉપર આવી ગયા. તો તમારે મેઇન આઈડિયા શેની ઉપર, કોઈ પેરેગ્રાફ ઉપર મોંઘવારીની વિશે વાત કરવામાં આવી હોય, મોંઘવારી છે એના ફાયદા નુકસાન, મોંઘવારીના કારણો, આ બધી ચર્ચા કરવામાં આવે તો તમને ખબર પડી કે આ જે પેરેગ્રાફ છે મોંઘવારી ઉપર છે. જો વધારે પડતા સારા બાબતો આપવામાં આવી કે ભાઈ મોંઘવારીના ફાયદા વિશે વાત કરવામાં આવી હોય નહીં, જોકે મોટા ભાગે નુકસાન હોય, તો એના આધારે તમને એમનો મુખ્ય વિચાર ખબર પડે, મેઇન આઈડિયા. પછી સહાયક વિચાર કે ભાઈ મુખ્ય આઈડિયા હોય એની બાજુમાં એક સહાયક વિચાર આવે કે જે સપોર્ટ કરે, બરાબર છે. મુખ્ય આઈડિયા એવો કે ભાઈ મોંઘવારી જે છે એ દૂષણ છે, બરાબર. અત્યારે આપણે શું છે શિક્ષણના સંદર્ભમાં વાત કરીએ તો જો લોકો શિક્ષણ નથી મેળવતા, વ્યસન છે તો ભાઈ વ્યસન એક દૂષણ છે. માનો કે ભાઈ વ્યસન છે, વ્યસનની ઉપર પેરેગ્રાફ આપવામાં આવ્યો છે તો વ્યસન એ છે દૂષણ છે, પણ એના સપોર્ટિવ આઈડિયા તરીકે શું હોય કે ભાઈ વ્યસનની સાઈડ ઇફેક્ટો કઈ કઈ છે. તમને કહે કે ભાઈ વ્યસનથી અલગ અલગ રોગ થાય છે, શરીર ખરાબ થાય છે, ફેફડા ખરાબ થાય છે, આર્થિક રીતે નુકસાન થાય છે, તબીબી ખૂબ ખર્ચાઓ આવે, તેના સહાયક આઈડિયા હોય. પછી વ્યવહારિક ઉપયોગ હોય કે ભાઈ આ વ્યસન છે એની છુટકારા માટે અમુક વાત કરવામાં આવી કે ભાઈ તમે આટલી વસ્તુથી છુટકારા મેળવી શકો છો, તેને શું કહેવાય એપ્લિકેશન કહેવાય, વ્યવહારિક ઉપયોગ કહેવાય. પછી આપેલ ફકરાનું તાર્કિક માળખું અને શૈલી, લોજિકલ સ્ટ્રક્ચર વિશે પૂછવામાં આવે કે તમને જે અંગ્રેજીમાં પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફ છે એમાં અમુક ફેક્ચ્યુઅલ માહિતીઓ પણ આપેલી હોય. હવે દર વખતે RCમાં તમને એક પ્રશ્ન એવો પૂછે છે કે ભાઈ કોઈ શબ્દ પૂછે કે ભાઈ આના માટે શું શબ્દ પેરેગ્રાફમાં વપરાયો છે, અથવા તો આ શબ્દ જે છે એનો સમાનાર્થી અથવા તો વિરોધાર્થી, સમાનાર્થીને સિનોનિમ કહેવાય, વિરુદ્ધાર્થીને એન્ટોનિમ કહેવાય, તે તમારે જણાવવાનું છે. તો આવો તમને પ્રશ્ન પૂછે છે આમાંથી. યસ. બાકી મેન્ટલ રિઝનિંગ ને એ બધી વસ્તુ આવે છે. ઓકે, તો હવે આપણે જોઈએ પેરેગ્રાફ. ઓકે, તો આ શું છે? યસ, પરીક્ષાનો સમય છે 120 મિનિટનો હોય છે, 60 પ્રશ્નો હોય છે એનાલિટિકલ અને ગણિતના, 20 હોય છે કે મેન્ટલ કેપેબિલિટીના, અને મેન્ટલ રિઝનિંગના 20 હોય છે, જેમાં તમારા 12 થી 15 આવી જાય છે RCના. ઓકે, તો હવે આપણે આ પેરેગ્રાફ વિશે વાત કરવાની છે અને સમજવાનું છે કે ભાઈ આ પેરેગ્રાફ જો પહેલાં આપણે વિચાર્યું કે ભાઈ પેરેગ્રાફ કઈ બાબત વિશે છે, પછી આપણે આગળની ચર્ચાઓ કરતું જવાનું. ઓકે, પેરેગ્રાફ હું વાંચું છું અને અત્યારે અમને તમને અહીંયા ગુજરાતી તમને સમજાવું છું. બેચમાં પણ આપણે આવી રીતના જ ભણીશું અને હંમેશા જો યાદ રાખવાનું આવું પેરેગ્રાફ વાંચો ને ત્યારે તમારે વાક્ય ચાલુ કરો ને તો અડધે સુધી નહીં ઊભું રહેવાનું, પૂર્ણ વિરામ આવે ને ત્યાં તમારે ઊભું રહેવાનું. ઓકે, તો તમને એનો અર્થ ખબર પડે. Until about 5 years ago, the very idea that peptide hormone might be made anywhere in the brain besides the hypothalamus was astounding. કે ભાઈ 5 વર્ષ પહેલા જો એવી છે until about 5 years ago કે ભાઈ 5 વર્ષ પહેલા એવું માનવામાં આવતું હતું કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન છે, પેપ્ટાઇડ હોર્મોન જે છે એ કઈ જગ્યાએ,
તો કે ભાઈ એનીવેર મેડ ઇન ધ બ્રેન બિસાઇડ ધ હાઇપોથેલેમસ, કે ભાઈ હાઇપોથેલેમસ ગ્રંથિ છે એની સિવાય પણ મગજમાં ક્યાંય પણ આ બનતું હતું પેપ્ટાઇડ હોર્મોન. ઓકે, એવું માનવામાં આવતું હતું. પેપ્ટાઇડ હોર્મોન્સ સાયન્ટિસ્ટ થોટ were made by endocrine gland and the hypothalamus was thought to be the brain's only endocrine gland. કે ભાઈ પેપ્ટાઇડ જે છે એ અંતઃસ્રાવી ગ્રંથિમાં બને અને હાઇપોથેલેમસ છે એ એકમાત્ર અંતઃસ્રાવી ગ્રંથિ છે. આવું કોણ માનતા હતા? વૈજ્ઞાનિક માનતા હતા. ઓકે, તો અહીંયાથી આ તમે બે વાક્ય વાંચ્યા ને ત્યાંથી ખબર પડી કે ભાઈ આ આખો પેરેગ્રાફ છે શેની ઉપર? પેપ્ટાઇડ હોર્મોન ઉપર છે. કે ભાઈ શરૂઆતમાં એવું માનતા હતા આપણે 5 વર્ષ પહેલા કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન છે એ તો ભાઈ મગજમાં કોઈ પણ જગ્યાએ બને, પરંતુ વૈજ્ઞાનિકોએ કીધું કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન છે એ અંતઃસ્રાવી ગ્રંથિમાંથી નીકળે અને અંતઃસ્રાવી ગ્રંથિ મગજમાં એકમાત્ર છે જેને શું કહેવાય છે? હાઇપોથેલેમસ ગ્રંથિ. ઓકે, આટલી વસ્તુ આપણને ખબર પડાય છે. વોટ ઇઝ મોર બીકોઝ પેપ્ટાઇડ હોર્મોન કેન નોટ ક્રોસ ધ બ્લડ બ્રેન બેરિયર, રિસર્ચર્સ બિલીવ્ડ ધેટ they were never go to any part of the brain other than the hypothalamus where they were simply produced and then released into the bloodstream. જો અહીંયા એવું કીધું કે ભાઈ આ પેપ્ટાઇડ હોર્મોન છે ને એ લોહીની નસની બહાર ન જઈ શકે, એટલા માટે સંશોધકો એવું માનતા હતા કે ફક્ત ને ફક્ત હાઇપોથેલેમસમાં બને છે અને હાઇપોથેલેમસ જે છે એ આ જે પેપ્ટાઇડ હોર્મોન છે એને લોહીમાં ભેળવીને આગળ મોકલતા હતા. ઓકે, આવું માનવાની વાત છે. જો તમે શું કામ કહો કે ભાઈ હતા ને એવો શબ્દ આવે, જો વર સિમ્પલી ભૂતકાળ અહીંયા વાપરેલો છે કે ભાઈ એવું માનતા હતા. ઓકે, દે વર બિલીવડ, બરાબર ને, બિલીવડ કે ભાઈ લોકો એવું માનતા હતા. અહીંથી ખબર પડે કે આ વાક્ય ભૂતકાળમાં કીધેલું છે. બટ ધીઝ બિલીવ્સ અબાઉટ પેપ્ટાઇડ, જો હવે પેલું મુખ્ય આઈડિયા આવ્યો પેપ્ટાઇડ હોર્મોનના સંદર્ભમાં, બીજો એના સપોર્ટિંગના સંદર્ભમાં કે ભાઈ વૈજ્ઞાનિકો એવું માનતા હતા કારણ કે પેપ્ટાઇડ હોર્મોન બહાર ના જઈ શકે, બ્લડ લાઇનની બહાર ના જઈ શકે, એટલા માટે કે ભાઈ આ શું છે? હાઇપોથેલેમસમાં બનતું છે. હવે અહીંયા નવું આવ્યું કે ભાઈ બટ ધીઝ બિલીવ્સ અબાઉટ પેપ્ટાઇડ હોર્મોન્સ વર ક્વેશ્ચન્ડ એઝ અ લેબોરેટરી આફ્ટર લેબોરેટરી ફાઉન્ડ ધેટ anti-serum to peptide hormones when injected into the brain bind is the places other than the hypothalamus. પણ જ્યારે લેબોરેટરીમાં પેપ્ટાઇડ હોર્મોન્સ જે છે એને બ્લડ સ્ટ્રીમમાં ઇન્જેક્ટ કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ એ બેન્ડ થઈ અને અધર દેન હાઇપોથેલેમસ કે હાઇપોથેલેમસની બહાર પણ જઈ શકતા હતા, ઇન્ડિકેટિંગ ધેટ આઇધર ધ હોર્મોન્સ ઓર સબસ્ટન્સીસ ધેટ ક્રોસ રિએક્ટ વિથ ધ એન્ટી સિરમ્સ આર પ્રેઝન્ટ. કે ભાઈ જ્યારે એન્ટી સિરમ દ્વારા દાખલ કરવામાં આવ્યા ત્યારે માનવામાં આવ્યું કે ભાઈ આ જે છે પેપ્ટાઇડ હોર્મોન એ બ્લડ સ્ટ્રીમની બહાર પણ જઈ શકતા હતા. ધ ઇમ્યુનોલોજિકલ મેથડ ઓફ ડિટેક્ટિંગ પેપ્ટાઇડ, એટલે કે ભાઈ ઇમ્યુનોલોજિકલ એટલે કે ભાઈ જે કંઈ પણ પાચન તંત્રને લગતી અહીંયા મેથડ જે છે એના દ્વારા આ ડિટેક્ટિંગ પેપ્ટાઇડ હોર્મોન બાય મીન્સ ઓફ એન્ટી સિરમ હાવેવર ઇઝ ઇમ્પ્રેસાઇઝ, કે એના આધારે ખબર પડી કે ભાઈ આ પેપ્ટાઇડ હોર્મોન છે એને ડિટેક્ટ કરવાના શું છે કે ભાઈ ઇમ્પ્રિસાઇઝ છે, એટલે કે ભાઈ કોઈ પણ જગ્યાએ હોઈ શકે છે. ક્રોસ રિએક્શન વર પોસિબલ and this method cannot determine whether the substances detected by the antiserum really are the hormone or merely close relatives. કે ભાઈ આ જે પ્રયોગો છે ને પ્રયોગોના આધારે શક્ય કીધું કે ભાઈ ધીસ મેથડ કેન નોટ ડિટરમાઇન, કે ભાઈ આના આધારે પણ તમે 100% ન કહી શકો કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન છે એ ફક્ત હાઇપોથેલેમસમાં જ બને છે કે હાઇપોથેલેમસની બહાર પણ બને. સબસ્ટન્સીસ ડિટેક્ટેડ બાય ધ, કારણ કે એને શું મળ્યા? એને ખાલી સ્ટ્રેસીસ મળ્યા, સબસ્ટન્સ મળ્યા, કે ભાઈ એના પુરાવાઓ મળ્યા કે ભાઈ અહીંયા તમને પેપ્ટાઇડ હોર્મોન જોવા મળે છે. યસ, ઓકે. ફર્ધર મોર કે ભાઈ ઉપરાંત એમાં ઉમેરતા ધીસ મેથડ કેન નોટ બી યુઝ ટુ ડિટરમાઇન ધ લોકેશન ઇન ધ બોડી વેર ધ ડિટેક્ટેડ સબસ્ટન્સીસ આર એકચ્યુઅલી પ્રોડ્યુસ, કે ભાઈ જે જગ્યાએ પેપ્ટાઇડ હોર્મોનના આપણને અવશેષો મળ્યા, સબસ્ટન્સ એટલે અવશેષો, તો એના આધારે આ મેથડથી તમે એમ ના કહી શકો, બરાબર. લેબોરેટરીમાં જે એન્ટી સિરમ મેથડ દ્વારા ઉમેરવામાં આવ્યા પેપ્ટાઇડ, તો એના આધારે આપણને પુરાવા મળ્યા કે ભાઈ હાઇપોથેલેમસની સિવાય પણ બીજા મગજના ભાગોમાં આપણને પેપ્ટાઇડ હોર્મોનના પુરાવા મળ્યા, પરંતુ આ પુરાવાના આધારે તમે એમ ના કહી શકો કે એનું ઉત્પાદન ત્યાં થયું છે, બરાબર, પ્રોડ્યુસ, કે મતલબ કે ભાઈ ત્યાં બન્યા હશે, તમે ના કહી શકો. ઓકે. ન્યૂ ટેકનિક્સ ઓફ મોલેક્યુલર બાયોલોજી,
મોલેક્યુલર બાયોલોજી એટલે કે ભાઈ અણુ ક્ષમતાઓની બરોબર જૈવિકતાઓની જે નવી ટેકનિક જે છે હાવેવર પ્રોવાઈડ અ વે ટુ આન્સર ધીઝ ક્વેશ્ચન્સ કે ભાઈ એ આનો આન્સર આપવાનો પ્રયત્ન કરે. ઇટ ઇઝ પોસિબલ ટુ મેક સ્પેસિફિક કોમ્પ્લિમેન્ટરી ડીએનએ that can serve as molecular probes to seek out the messengers RNA of the peptide hormones. કે ભાઈ એના અંતર્ગત ડીએનએના સંદર્ભમાં જે આપણને મળે છે પેપ્ટાઇડ હોર્મોન એ શું છે ભાઈ પ્રોબ તરીકે કામ કરી શકે છે અને આઉટ મેસેન્જર ઓફ આરએનએ ઓફ ધ પેપ્ટાઇડ હોર્મોન કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન છે એના આરએનએ તરીકે કામ કરતા એના આપણને અવશેષો મળી શકે. તો આ બાયોલોજિકલ મેથડ છે એની વાત કરવામાં આવી છે. હવે જો અહીંયા પેરેગ્રાફ પૂરો થઈ ગયો, અહીંયા પેરેગ્રાફ પૂરો થયો ત્યાં આપણે સમજવાનું જો પહેલા વાત એમ કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન છે ફક્ત હાઇપોથેલેમસમાં મળે એવું આપણે માનતા હતા આજથી 5 વર્ષ પહેલા, બરાબર. કારણ કે શું કામ તો એનો સપોર્ટિવ આઈડિયા આવ્યો કે ભાઈ કારણ કે વૈજ્ઞાનિકો એમ કહેતા કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન છે એ લોહીની બ્લડ સ્ટ્રીમની બહાર ના જઈ શકે અને એ જે ઉત્પાદન ક્યાં થાય કે યસ કે ભાઈ મગજમાં અંતઃસ્રાવી ગ્રંથિમાં ઉત્પાદન થાય પેપ્ટાઇડ હોર્મોન અને મગજમાં અંતઃસ્રાવી ગ્રંથિ ફક્ત હાઇપોથેલેમસ જ છે. એટલા માટે વૈજ્ઞાનિકો માનતા હતા કે ભાઈ આ ફક્ત મગજમાં બને. પરંતુ જ્યારે લેબોરેટરી પ્રયોગ થયા ને ત્યારે શું છે કે ભાઈ આ મગજના અલગ અલગ ભાગોમાં પેપ્ટાઇડ હોર્મોનના આપણને અવશેષો મળ્યા, સબસ્ટન્સીસ મળ્યા. તો ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ મગજ સિવાય પણ હાઇપોથેલેમસ ગ્રંથિ સિવાય પણ અલગ અલગ જગ્યાએ પેપ્ટાઇડ હોર્મોન્સ બને છે. પણ પછી પાછું એને નકારવામાં આવ્યું કે ભાઈ એ તો અવશેષો મળ્યા છે ને, એ તમને પુરાવો નથી મળ્યો કે ભાઈ અહીંયા બને જ છે. ટૂંકમાં પેપ્ટાઇડ હોર્મોન્સ છે એ હાઇપોથેલેમસ ગ્રંથિમાં બને છે, એ સિવાય પણ અન્ય જગ્યાએ બને છે. એ બાબતના વિવાદને લગતી અહીંયા વાત છે. ઓકે, તો આપણને એટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ છે. હવે આપણે એના પ્રશ્નો જોઈએ. અકોર્ડિંગ ટુ ધ પેસેજ એટલે કે ભાઈ પેરેગ્રાફના આધારે વોટ વોઝ ધ ટ્રેડિશનલ બિલીફ અબાઉટ પેપ્ટાઇડ હોર્મોન ઇન ધ બ્રેન કે ભાઈ પરંપરાગત રીત શું હતી, વર્ષોથી શું માનવામાં આવતું હતું કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન છે એ મગજમાં ક્યાં બને છે. પેપ્ટાઇડ હોર્મોન્સ વર વાઇડલી પ્રોડ્યુસ્ડ થ્રુ આઉટ ધ બ્રેન ઇન ધ મલ્ટિપલ લોકેશન કે ભાઈ આખા મગજમાં ગમે ત્યાં બની શકે. પેપ્ટાઇડ હોર્મોન્સ વર મેડ ઓનલી એન્ડોક્રાઇન ગ્લેન્ડ એન્ડ ધ હાઇપોથેલેમસ કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન ફક્ત અંતઃસ્રાવી ગ્રંથિમાં બને અને જે મગજમાં જે શું છે હાઇપોથેલેમસ છે. પેપ્ટાઇડ હોર્મોન્સ કુડ ફ્રીલી ક્રોસ ધ બ્લડ બ્રેન બેરિયર ટુ રીચ ધ ઓરિજિન. શું પેપ્ટાઇડ હોર્મોન જે છે એ શું કહે યસ લોહી જે તો ભાઈ લોહીની જે નસો છે એને ક્રોસ કરી શકે છે. ઓકે, બ્લડ સ્ટ્રીમ જે છે એને બેરિયરને ક્રોસ કરી શકે છે. પેપ્ટાઇડ હોર્મોન્સ વર ઇન્વોલ્વ ઇન કોગ્નિટિવ પ્રોસેસ રાધર ધેન ધ એન્ડોક્રાઇન ગ્લેન્ડ કે ભાઈ એ લેબોરેટરીની કોગ્નિટિવ પ્રોસેસનો ભાગ બને છે અને અંતઃસ્રાવી ગ્રંથિ સિવાય પણ અન્ય જગ્યાએ બની શકે છે. તો આપણે ટ્રેડિશનલ મેથડ શું હતી કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન્સ વર મેડલી અંતઃસ્રાવી ગ્રંથિમાં બને અને મગજમાં ફક્ત અંતઃસ્રાવી ગ્રંથિ શું છે હાઇપોથેલેમસ છે. એટલા માટે કહેવામાં આવે કે ભાઈ આ જે હોર્મોન છે ફક્ત ક્યાં બને હાઇપોથેલેમસમાં બને એવું માનવામાં આવતું હતું. ઓકે, યસ. નેક્સ્ટ પ્રશ્ન છે સિલેક્ટ ધ ઓપ્શન ધેટ ધ પેસેજ ઇઝ પ્રાઇમરી બેઝડ ઓન કે ભાઈ આખો પેરેગ્રાફ છે એ કઈ બાબત ઉપર છે એ ઓપ્શન તમારે અહીંયાથી પસંદ કરવાનો છે. ધ ઇફેક્ટ ઓફ પેપ્ટાઇડ હોર્મોન ઓન કોગ્નિટિવ એન્ડ બિહેવિયરલ ફંક્શન ઓફ એક્ટિવિટી કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન છે એનું માણસના આંતરિક અને બાહ્ય વર્તન જે છે એની ઉપર અસરો. ધ એસ્ટાબ્લિશ્ડ એન્ડ સ્ટાન્ડર્ડાઇઝ મેથડ યુઝ ટુ સિન્થેસાઇઝ પેપ્ટાઇડ હોર્મોન્સ ઇન લેબોરેટરી કે લેબોરેટરીમાં પેપ્ટાઇડ હોર્મોન બનાવવા માટેની આ સ્ટાન્ડર્ડ પદ્ધતિ ઉપરનો મેસેજ છે. ધ ટ્રેડિશનલ એન્ડ ક્લાસિકલ રોલ ઓફ એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ ઇન્ટુ રેગ્યુલર હોર્મોન થ્રુ ધ બોડી કે પરંપરાગત ને ક્લાસિકલ રોલ છે એનો અંતઃસ્રાવી ગ્રંથિનો. શું કામ કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોનને રેગ્યુલેટ કરવા માટે કે ભાઈ ધ ડિસ્કવરી એન્ડ ધ સ્ટડી ઓફ પેપ્ટાઇડ હોર્મોન કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોનની શોધ કે ભાઈ ક્યાં બને છે અને એના અભ્યાસ છે એને લગતો આ પેસેજ છે. તો અહીંથી ખબર પડી જાય ઓપ્શન ડી આવે. કારણ કે આપણે ક્યારના વાત શું કરે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન ક્યાં બને, મગજમાં બને, હાઇપોથેલેમસમાં બને, અંતઃસ્રાવી ગ્રંથિમાં બને, આની વિશે ચર્ચાઓ કરીએ. તો અહીંયા બીજામાં તમારો જવાબ શું આવશે કે ભાઈ ડિસ્કવરી કે ભાઈ આપણે પેપ્ટાઇડ હોર્મોન વિશે ચર્ચા કરીએ. બરોબર, યસ. વિચ ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ ડિસ્ક્રાઇબ્સ ધ સ્ટ્રક્ચર ઓફ ધ પેસેજ કે આમાંથી કઈ વસ્તુ છે જે પેસેજ જે છે એના સ્ટ્રક્ચરને બેસ્ટ રીતે ડિસ્ક્રાઇબ કરે છે એટલે કે ભાઈ એનું માળખું છે એને બેસ્ટ રીતે દર્શાવે છે. ઇટ પ્રેઝન્ટ્સ ટ્રેડિશનલ બિલીફ્સ અબાઉટ પેપ્ટાઇડ હોર્મોન એન્ડ ઇન્ટ્રોડ્યુસ મોડર્ન ટેકનોલોજીસ કે ભાઈ એ પહેલાં ક્યાં બનતો હતો એની વિશે માહિતી આપે છે અને હવે એને જાણવાની ડિટેક્ટ કરવાની અલગ અલગ પદ્ધતિઓ વિશે માહિતી આપે છે.
ઇટ ઇવેલ્યુએટ્સ ધ ઇફેક્ટ ઓફ પેપ્ટાઇડ હોર્મોન ઓન બિહેવિયર એન્ડ કોગ્નિશન, કે ભાઈ માણસના વર્તન, આંતરિક અને બાહ્ય વર્તન ઉપર પેપ્ટાઇડ હોર્મોન છે એની અસરને લગતી બાબત દર્શાવે. ઇટ ટ્રેસીસ ધ ડિસ્કવરી ઓફ પેપ્ટાઇડ હોર્મોન એન્ડ એક્સપ્લેન ધેર નોન ફંક્શન ઇન ધ બ્રેન, કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન ક્યાં મળે છે અને એનું મગજમાં શું કાર્ય છે એની ઉપર આપણને માહિતી આપે. તો આપણે ક્યાંય નથી સાંભળ્યું કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન છે મગજમાં શું કામ કરે છે. ઇટ કમ્પેર્સ પેપ્ટાઇડ હોર્મોન વિથ અધર હોર્મોન્સ, કે ભાઈ આ પેપ્ટાઇડ હોર્મોનની અન્ય હોર્મોન સાથે સરખામણી કરે છે. તો કે સાહેબ એવી વાત નથી, આ બનવાની વાત છે. તો અહીંયા શું આવશે કે ભાઈ ઇટ પ્રેઝન્ટ્સ ટ્રેડિશનલ, કે ભાઈ પહેલાં માન્યતા શું હતી કે પેપ્ટાઇડ હોર્મોન ક્યાં બને અને અત્યારે માન્યતા શું છે, અત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ શું છે એની ઉપર આ કામ કરે છે. ઓકે, તો આટલી સરળ વસ્તુ છે, તમને 12 થી 15 માર્ક અપાવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, કારણ કે એક ફકરામાંથી 5 પ્રશ્નો આવે. યસ, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇન્ફરન્સીસ કેન બી ડ્રોન ફ્રોમ ધ પેસેજ, કે ભાઈ આમાંથી કઈ વસ્તુ આપણે અવધારણા કરી શકીએ, કઈ વસ્તુનું આપણે અહીંયા ધારણા બાંધી શકીએ. ઓલ ડિટેક્શન મેથડ્સ ફોર પેપ્ટાઇડ હોર્મોન્સ આર પ્રિસાઇઝ એન્ડ વિથઆઉટ લિમિટેશન, કે ભાઈ અહીંયા જેટલા પણ ડિટેક્શન મેથડ નક્કી કરવામાં આવી છે કેવી છે ભાઈ, પ્રિસાઇઝ છે, એકદમ ચોક્કસ છે અને કોઈ પણ લિમિટ વગરની છે. પેપ્ટાઇડ હોર્મોન મે બી પ્રોડ્યુસ્ડ ઇન મલ્ટિપલ બ્રેન રિજન, નોટ જસ્ટ હાઇપોથેલેમસ, કે ભાઈ પેપ્ટાઇડ હોર્મોન બની શકે કે ભાઈ ખાલી હાઇપોથેલેમસ ને પણ મગજના બીજા ભાગોમાં પણ બની શકે, શક્યતા ખરી. પેપ્ટાઇડ હોર્મોન્સ હેવ ટુ સિગ્નિફિકન્ટ રોલ ટુ ઇન ધ બ્રેન, અહીંયા રોલની વાત જ નથી. પેપ્ટાઇડ હોર્મોન છે એનું શું કાર્ય છે એની વિશે આપણે વાત નથી કરી. ટ્રેડિશનલ બિલીફ્સ અબાઉટ હોર્મોન્સ ઇન ધ બ્રેન વર એક્યુરેટ એન્ડ નીડ ટુ રિવિઝન, કે ભાઈ જે જૂની માન્યતા છે એ જ પાકી છે અને એની ઉપર જ આપણે કામ કરવું જોઈએ. તો અહીંયા તમને ખબર પડે કે ભાઈ તમારો બી જવાબ આવે કે ભાઈ મગજના બીજા ભાગોમાં પણ પેપ્ટાઇડ હોર્મોન બની શકે, કારણ કે શક્યતાઓ દર્શાવે છે. અહીંયા ઇન્ફરન્સ કે ભાઈ શું આપણે અનુસંધાન લગાવી શકીએ, આ પેરેગ્રાફ છે એનો સાર શું હોઈ શકે, તો કે ભાઈ આ એનો સાર હોઈ શકે. which of the following is the most appropriate connection of the passage to real life situation, કે ભાઈ આ જે પેસેજ જે છે એની રિયલ લાઈફ સિચ્યુએશન સાથે શું કનેક્શન હોઈ શકે એની આપણે વાત કરીએ. તો આમાં તમને 5 ઓપ્શન આપેલા. પેપ્ટાઇડ હોર્મોન હેવ નો ડાયરેક્ટ રિલેવન્સ ટુ મેડિસિન ઓર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ બ્રેન ફંક્શન ઇન હ્યુમન, કે ભાઈ એનો સીધો લોહી સાથે સંબંધ નથી, દવાઓ સાથે સંબંધ નથી અને એના મગજના ફંક્શન સાથે સંબંધ નથી. લેબોરેટરી મેથડ્સ આર ઓલવેઝ પરફેક્ટલી પ્રિસાઇઝ એન્ડ ડુ નોટ નીડ ઇમ્પ્રૂવ, કે ભાઈ લેબોરેટરી મેથડ છે 100% સાચી હોય, ક્યારેય એમાં સુધારાની જરૂર નથી. ઓલ હોર્મોન્સ ઇન ધ હ્યુમન બોડી ફંક્શન એક્ઝેક્ટલી એઝ ઇનિશિયલી બિલીવડ બાય સાયન્ટિસ્ટ એન્ડ રિક્વાયર નો ફર્ધર સ્ટડી, કે ભાઈ વૈજ્ઞાનિકો જે વર્ષોથી માને છે ને એ હોર્મોન ત્યાં જ બને છે, એમાં કંઈ સ્ટડીની જરૂર નથી. કે પછી સાયન્ટિફિક અન્ડરટેકિંગ ઇન્વોલ્વ્સ એઝ ન્યૂ મેથડ ધેટ રિવીલ ધેટ અર્લિયર એઝમ્પશન મે બી ઇનેક્યુરેટ, કે ભાઈ વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવે તો ખબર પડે કે ભાઈ હોર્મોન્સ છે એ ખરેખર આપણે જૂની માન્યતા છે ત્યાં જ બને છે, કોઈ નવી જગ્યાએ બને, ક્યારે આપણે મેથડ દ્વારા જોઈ શકીએ. તો આપણને આગળ એ જ કીધું કે ભાઈ તમે સાયન્ટિફિક મેથડ દ્વારા જોઈ શકો છો કે ભાઈ જે તે હોર્મોન છે એ કઈ જગ્યાએ બની રહ્યો છે. ઓકે, તો અહીંયા તમારો જવાબ ડી આવશે, કારણ કે એ જ જવાબ બંધ બેસતો રહે, બાકીના એક પણ નહીં. તો અહીંયા તમે જોયું કે ભાઈ આપણા આ જે 5 પ્રશ્નો પૂછાય એને આપણે દાંત કાઢતા કાઢતા જવાબ આપી દીધા. આ તો થોડોક વૈજ્ઞાનિકનો હતો, શું કહેવાય વિજ્ઞાનને લગતો પેરેગ્રાફ હતો એટલે તમે થોડોક કન્ફ્યુઝ થયા. બાકી નોર્મલ પેરેગ્રાફ હોય છે, પણ આ તમારો PYQ વાળો જ પેરેગ્રાફ છે એટલે આવો પેરેગ્રાફ આવે તો ગભરાવાની જરૂર નથી. ગદ્ય સમીક્ષા જેને આપણે રીડિંગ કોમ્પ્રિહેન્શન કહીએ છીએ, અંગ્રેજીમાં પૂછે છે અને કોઈ પણ ભાષામાં ગણિત રીઝનિંગ તમને ગુજરાતીમાં આવશે, આ અંગ્રેજીમાં જ આવશે. એ હું તમને લાઈવ બેચમાં કરાવીશ, આપણે પ્રેક્ટિસ કરશું, 4-4, 5-5 આપણે RC લઈને આવશું અને પ્રેક્ટિસ કરશું. પરીક્ષા પહેલાં તમે આ વસ્તુ ખૂબ સારી રીતે ક્લિયર કરશો. ઓકે, અહીંયા સીધા જવાબ નથી મળતા, તમારે થોડોક સમજણનો ઉપયોગ કરવો પડે, સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. તો આ હતું તમારું RC રીડિંગ કોમ્પ્રિહેન્શન અને રેલવે કંટ્રોલ સેક્શન કંટ્રોલર બેચ જે છે શરૂ કરવામાં આવે છે. આ સિવાય આપણે લાઈવ બેચ પણ શરૂ કરેલ છે, રેલવે ટેકનિશિયન ગ્રેડ 3. તો તમે 10+ ITI હોય તો આમાં પણ એલિજિબલ છો. તો કોઈ પણ બેચમાં જોડાવા માટે આની ફીસ છે 999, આની ફીસ છે 1999. તો વહેલી તકે જોડાઈ શકો છો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ઉપર. બાકી કોર્સની આપણે વાત કરી છે, લાયકાતની પણ વાત કરી છે, તો જોડાઈ જવાનું છે. અને ત્યાં સુધી આપણા ચેનલ ઉપર નવા છો તો ભાઈ વિડીયોના લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે. કોર્સ વિશે વાત કરીએ તો આમાં મેં તમને કીધું કે ભાઈ રીડિંગ કોમ્પ્રિહેન્શન હું કરાવીશ, માહિતીનું અર્થઘટન જેની સાહેબ કરાવશે, ગણિત અને રીઝનિંગના તમામ ટોપિક કરાવશે. ગ્રેડ 3માં પણ અહીંયા તમને વીકલી કરંટ અફેર હું કરાવીશ, જનરલ સાયન્સ તમને હેમંત સાહેબ કરાવશે.
ઓકે, દરરોજ 200+ કલાકના એવરેજ તમને કોર્સમાં 200+ કલાકના લાઈવ લેક્ચર્સ મળશે. વીકલી કરંટ અફેરના લેક્ચર મળશે. જનરલ સાયન્સ તમને પહેલેથી કરવામાં આવશે, બધા ટોપિક. યસ, તમારો જે સિલેબસ છે સંપૂર્ણ સિલેબસ. યસ, ઓકે. તો આ બધી વસ્તુઓ આપણે આવે છે. લાઈવ બેચ છે બંને, તમે કોઈ પણ બેચમાં જોડાઈ શકો છો. બંનેની ફીસ અહીંયા આપેલી છે. યસ, પણ અહીંયા જે છે ટોપિક્સ વધારે છે, અહીંયા ટોપિક્સ તમારે ઓછા છે. યસ, અહીંયા ફક્ત ગણિત, રીઝનિંગ અને આરસી છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થીઓને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.